ભૂંગળા બટેટા બનાવવા માટે સૌથી પહેલાં કુકરમાં થોડાક બટેટા લઈ એમાં જરૂરી પાણી નાખી અને 1 ચમચી મીઠું નાખી અને બટેટાને બાફવા મૂકી દેવાના છે. બટેટા બફાય ત્યાં એક મિક્સર જારમાં આદું, મરચાં, લસણ લઈ અને મસ્ત મજાની પેસ્ટ બનાવી નાખવાની છે. ત્યાં તો બટેટા પણ મસ્ત મજાના બફાઈને થઈ ગયા છે રેડી. હવે ભૂંગળા તળવા માટે એક કઢાઈમાં તેલ લઈ લેવાનું છે. તેલ આવે ત્યાં ભૂંગળા તળવાની બધી તૈયારી કરી લેવાની છે અને તેલ પણ આવી ગયું છે. હવે આપણે થોડા થોડા ભૂંગળા નાખી અને બધા ભૂંગળા તળી લેશું. ભૂંગળા તળાઈને થઈ ગયા છે રેડી. હવે કઢાઈમાં વધારાનું તેલ કાઢી અને 2 ચમચી તેલ રાખી તેમાં 1 ચમચી જીરું અને 1 ચમચી હિંગ નાખીશું. પછી આદુ, મરચાં, લસણની જે પેસ્ટ બનાવી છે એ નાખી અને થોડીવાર પાકવા દેશું. હવે તે પાકે ત્યાં આપણે મસ્ત મજાનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલો તૈયાર કરવા માટે એક વાટકામાં 1 ચમચી હિંગ, 1 ચમચી મીઠું અને 2 ચમચી ચટણી નાખી પછી તેમાં 1 ચમચી તેલ નાખી અને મસ્ત મજાનું મિક્સ કરી નાખવાનું છે. હવે આ મિશ્રણને પેસ્ટમાં નાખી અને મસ્ત મજાનું મિક્સ કરી નાખવાનું છે. ગેસની ફ્લેમ પણ ધીમી રાખવાની છે. પછી તેમાં અડધા લીંબુનો રસ નાખી દેવાનો છે. હવે આ બધું મિક્સ કરી અને થોડીવાર ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી પાકવા દેવાનું છે. મિશ્રણ મસ્ત મજાનું ઘટ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા નાખી દેવાના છે. હવે બધાને હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી બટેટા ભાંગી ન જાય. પછી ઉપરથી લીલી કોથમીર સુધારેલી છાંટી દેવાની છે. હવે મસ્ત મજાના બટેટા પણ થઈ ગયા છે રેડી. તો ભૂંગળા બટેટા થઈ ગયા છે કમ્પ્લીટ. આજે જમવામાં છે ભૂંગળા, બટેટા, છાશ. તો ચાલો બધા જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. મોરબીની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.